લીલામૃત અધ્યાય 3 ગુરુ ભજને રથ જે સદા મત ભક્તિ પણ તે તદથી નાપું બધું ઈપ્સિત નહીં સંદેહ અનન્ય ભાવે જે કરે માત પિતાની સેવ પતિવ્રતા પતિને ભજે માની પ્રત્યક્ષ દેવ તે સૌ પણ મુજને ભજે ભક્ત પ્રિય એ જાણ સાધુ સંત સેવા કરે મદ ભક્ત ઈમાન હરિવચન એવા શુણી દીપક કરે પ્રણામ વિનય વચન બોલે કહે સાંભળ વિષ્ણુ સુજાણ નિશ્ચય મનનો મમ કહું વેદ શાસ્ત્રાદિક છે દાતા એક તે સર્વનો સદગુરુ નિસંદે સર્વજ્ઞાનનું મૂળ છે સદગુરુ એક અભિન્ન તદધીન દેવો સહુ બ્રહ્મ હરિહર ભિન્ન શું પ્રયોજન અન્યથી ગુરુ દેવાધિક દેવ સર્વદેવ તીર્થો સહુ કરતા ગુરુપદ સેવ ગુરુ વીણ યોગી શીત ના પામે કોઈ જ્ઞાન જ્ઞાન પામતા દૂર શું ઈશ્વર કહે શું જાણ જેવર આપે તું હરે દેન ગુરુ શું એ કરનું છોડી બહાર કો ખોડે વૃત સંદેહ સુણી વચન સુહાર દે થયા વિષ્ણુ સંતુષ્ટ કહે શિષ્ય શિખામણી માંગ કાંઈ પણ અષ્ટ પ્રાણ સખા તું મારો પ્રિય મુજને અતિ જાણ પદ ભક્તિથી બધ હું માગ કંઈ વરમાન વિશ્વનાથ આવી ગયા દેવા વર પ્રસન્ન હું વિષ્ણુ આવ્યો હવે અભિન્ન બંને જણ સંતોષ થશે અંબેને માંગ કંઈ વરદાન આપો અભિષ્ટ પ્રેમથી માં કરતું અનુમાન સો માંગું દીપક કહે અભિષ્ટ એક જ વર ભક્તિ જે ગુરુ ચરણમાં વધો ઉત્તરોત્તર જ્ઞાન ગુરુ સ્વરૂપનું ભક્તિ પ્રેમ લક્ષણ એક જ આપ હરે મુનિ ચહે ન અન્ય વરમાન એમ કહી હરિચરણમાં પડ્યો શિષ્ય તત્કાળ ઓઠાડી શ્રી હરિ કહે ધન્ય પ્રાણ પ્રિય બાળ ધન્ય ધન્ય ગુરુ ભક્તિથી થયો ધન્ય તું મુક્ત પરબ્રહ્મ પદ પામીને થઈ સજીવન મુક્ત ધર્મ બુદ્ધિથી તું કદી લૌકિક બુદ્ધ્યા તેમ મનોભાવથી શ્રી ગુરુ ભજ સ્તુતિ કર તેમ ગુરુ સ્તુતિ તે મારી સ્તુતિ નિશ્ચય તું જાણ ગુરુ ભજનથી હું રીઝું પ્રસન્ન વાક્ય પ્રમાણ વેદ પાઠકો જે કરે સાંગ શ્રુતિ ચિંતન વેદાંતે નિશ્ચય કરે પરબ્રહ્મ ગુરુજન અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.